હેલો ગાઈસ, આજ તો રવિવાર હતો એટલે અમે બધા ભાઈબંધ નીકળી ગયા સાયકલ લઈને. હર્ષદ ને લઈ લીધો જક શરૂઆતમાં બ્રેક ને પી લીધી મસ્ત મજાની ચા. બધાએ ચા પીને નીકળી ગયા હતા અમે પાછા. તો બહાર આવીને જોયું તો અહીં તો રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું. એટલી પછી તો લઈ લીધો હતો નેશનલ હાઈવે. નીકળી ગયા પોતપોતાની સાયકલ લઈને બધા પાછા. ભાઈએ તો સ્ટન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. પછી તો પૂગી ગયા હતા કુચરીને. કરી લીધા ચામુંડ માતાજીના દર્શન. પૂગી ગયા હતા ટોલ નાકે. તો આવે છે ધુરંધરો એક પછી એક સાયકલ લઈને. સચિનભાઈ ને ગૌતમભાઈ તો રામ રામે કહી છે. પૂગી ગયા વિસાવાળાને દેખાઈ ગયા બદામ શેક વાળા ભાઈ. તો મિલનભાઈ કે આપણે બદામ શેક નથી પીવો, આપણે તો પીવી જાય છાશ. પછી ઠપકા લીધી છાશ. પછી તો નીકળી ગયા. તો થઈ ગયા બધા ભેગા એક સાથે. નીકળી ગયા પાછા હર્ષદ ને પૂગી ગયા હર્ષદ માતાજીના મંદિરે. પછી કરી લીધા હતા દર્શન ને નીકળી ગયા પાછા રિટર્ન. રસ્તામાં મળી ગયો હતો ટેમ્પો ને નીકળી ગયા બધાની સાયકલ નાખીને ઘર તરફ પાછા. બધાને લાગી ગઈ હતી ઠંડી ને બધા બેસી ગયા નીચે. પહોંચી ગયા હતા 3 માઇલ ને ઉતારી લીધી બધાની સાયકલ પાછી ને નીકળી ગયા પાછા ઘર તરફ. આ વિડીયો ઉતારવા મિલનભાઈનો ફૂલ સપોર્ટ રહ્યો છે. પછી તો પૂગી ગયા હતા ઘરે ને કરી લીધો પાઉંભાજીનો પ્લાન બધાએ એક સાથે. પછી તો ખાઈ લીધી પાઉંભાજી ને ગુલાબજાંબુ ને બધી જમવાની તૈયારી આ ભાઈ જ કરી હતી. ને પછી બધાએ જમી લીધું. પછી તો થોડીક વાર બેસીને નીકળી ગયા ઘરે અને બધાને કહી દીધું રામ રામ. આ બધાને તમારે અલગથી રામ રામ કહેવું પડ્યું.